नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद। મુકેશભાઈ પહેલગામમાં હુમલામાં 26 લોકો ગુજરાતના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય PM સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલા બાબતે અમિત શાહજી પણ પહેલા પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે। 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા। એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ PM સાહેબે આપ્યો હતો। આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત जवाब આપવામાં આવશે। सर हिंदी जम्मू कश्मीर में जिस तरीके से पहलगाम में कल घटना हुई, जिस तरीके से घटना हुई इसमें कितने गुजराती लोग इंजर्ड हुए, कितने की डेथ हुई, क्या अपडेट है सर? पहलगाम कश्मीर में गुजरात से गए हुए जो भी प्रवासी थे, मुसाफिर थे, वहां पर जो पहलगाम की घटना हुई उसमें 3 लोग का डेथ हुआ है। उन लोगों उनकी बॉडी यहाँ वापस लाने के लिए केंद्र सरकार की ओर से मदद की जा रही है और साथ में जो 2 लोग इंजर्ड है अनंतनाग में अभी स्थित है उन लोगों की भी सारवार का ख्याल और साथ में सभी जितने भी वहाँ पर गुजराती पैसेंजर्स गए हैं, टूरिस्ट गए हैं, उनको वापस लाने के लिए वहाँ कोई भय और घबराहट का माहौल ना बने इसकी पूरी तकेदारी ली जा रही है। जैसे ही घटना का समाचार मिला आदरणीय अमित भाई शाह साहब वहां कश्मीर पहुंच गए और उच्च स्तरीय बैठक करके ये घटना के बाद आतंकियों के सामने उनका जल्दी से सफाया करने के लिए बहुत सारी मीटिंग्स की है। PM साहब भी सऊदी अरेबिया से अपना दौरा वो सऊदी अरेबिया के रात्रि भोज में भी शामिल नहीं हुए थे, बहुत ही व्यथित थे।
और ये व्यथित होने के कारण और ये घटना बनने के कारण तुरंत अपना दौरा वापस 24 घंटे के अंदर वापस आके उसका जायजा लेके उसके अगेंस्ट एक्शन के लिए पूरी अपनी केंद्र सरकार तैयार है। थैंक यू सर। સામાન્ય પર્યટક જે પોતપોતાના પરિવાર જોડે કાશ્મીર પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે। આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે। જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી। લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈએ આંખ ઊંચી કરી કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એકને શોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત न्याय જરૂરથી મળશે। नमस्कार, आप हमारे चैनल को लाइक करिए, सब्सक्राइब करिए और बेल आइकन दबाइए। साथ में दिए हुए QR कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं। धन्यवाद।